જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. એક કથાકાર હતો, બ્રાહ્મણ હતો. ભગવાન પર એનો બહુ વિશ્વાસ. બધું કર્મ એ ભગવાન પર જ છોડે. કંઈ બી હોય બસ ભગવાન તમે જોડે છો ને આવું વિચારીને જ ચાલે. થોડો પૈસા ટકે સમૃદ્ધ છે. એક દિવસ એની ગાડીની અંદર એક જગ્યાએ કથા કરવા જતો હોય છે. રસ્તામાં એનો વાંક નથી હોતો. એક દારૂડિયો એની ગાડી અગાડી ઠોકાઈ જાય છે અને એને વધારે થોડી તકલીફ થાય છે, વાગે છે. તો પબ્લિક ગાડીમાંથી બહાર કાઢીને તોડફોડ કરે છે, એને બહાર કાઢવા જાય છે, એને મારવા જાય છે. એટલે એનો એક જ બિલીવ હોય છે કે ભગવાન પર છોડ દેજે, ભગવાન જ જે હશે તે ભગવાન કરશે. એટલે એવામાં વિષ્ણુ ભગવાન ઉપર જમતા હોય છે. રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણ ભગવાનને જમાડતી હોય છે અને આ ઇન્સિડન્સ થાય છે અને ભગવાન 56 ભોગ જમતા જમતા દોડીને દોડે છે અને દરવાજાની બહાર જાય છે. રૂક્ષ્મણી જોતા જાય છે, દરવાજા ગાડી જઈને ઊભા થઈ જાય છે અને પછી પાછા આવે છે અને પાછા જમવા બેસી જાય છે. એટલે રૂક્ષ્મણી કહે છે કે તમે પ્રભુ બહાર દોડ્યા, દરવાજા સુધી ગયા અને પછી પાછા આવીને પાછા જમવા કેમ બેસી ગયા? એટલે ભગવાન રૂક્ષ્મણીને કહે છે કે નીચે મારો ભક્ત હતો, એનાથી એક્સિડન્ટ થયો, પબ્લિક એની કાર તોડી નાખીને એને મારવા જતી હતી. એટલે એ બધી વસ્તુ મારા ભરોસો છોડતો છે. હું એને સહાય કરવા જતો હતો. એવામાં એની ગાડીમાં લાકડી હતી ને પબ્લિકનો સામનો કરવા ગયો. એટલે મને ખબર પડી ગઈ કે હવે એની જાતે લડશે, મારી જરૂર નથી. એટલે હું પાછો આવી ગયો. એટલે જિંદગીની અંદર એક નિયમ યાદ રાખજો. જ્યારે તમે કોઈ ભગવાનના સહારા પર કોઈ વસ્તુ છોડી હોય તો ભગવાન પર એટલો જ અતૂટ વિશ્વાસ રાખજો. 100% ભગવાન તમને મદદ કરવા આવશે. પણ જ્યારે તમે ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખીને જ્યારે તમારો વિશ્વાસ ડગમગી જાય અને તમે એક કામ તમારા હાથમાં લેવામાં જાઓ છો ને ત્યારે સમજી લેવાનું એક કામ બગડી જાય છે. કેવો છે, કોમ્પ્યુટર કામ કરતું હોય ને તમે વચ્ચે ઇન્ટરફિયર કરો ને, તમારી સ્ક્રિપ્ટ નાખવા જાઓ ને કોમ્પ્યુટરમાં, એટલે કોમ્પ્યુટર બધું ખેદાન મેદાન કરી નાખે. એવું છે ભગવાન પર જ્યારે કામ છોડ્યું હોય ને તો ભાઈ ભગવાન પર જ છોડ દેવાનું. તમે ઇન્ટરફિયર થવા જાઓ ને એટલે કામ તે બગડી જાય. પેલા ભાઈનું કથાકારનું કામ તે કામ બગડી ગયું. એટલે આકડી લઈને એટલી બધી પબ્લિકને મારી ના શકે, પબ્લિક એને બહુ માર્યો. એના કરતાં એ ટાઈમ પર એને ભગવાનના ભરોસે છોડી દીધો હોત ને તો બચી ગયો હોત. વાર્તા મારી અહીંયા પૂરી થાય છે. મારો કહેવાનો મિનિંગ એક જ છે કે જ્યારે તમે કોઈ વસ્તુ ભગવાનના ભરોસે છોડો છો તો એટલો અતૂટ વિશ્વાસ રાખજો, ભગવાન તમારી જોડે છે ને ભગવાન તમને અચૂક સહાય કરશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.